બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે કે કાંકરેજ તાલુકાના દેવ દરબાર જાગીર મઠ ખાતે તારીખ 9 જુલાઈ 2025ના રોજ પર્યાવરણ સંવર્ધન અને હરિયાળો ગુજરાત અભિયાન અંતર્ગત 1008 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। આ વિધિવત કાર્યક્રમનું આયોજન તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરીની માર્ગદર્શક ટીમ દ્વારા ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની અધ્યક્ષતા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ કરી હતી। આવેલા મહેમાનોનું દીકરીઓ દ્વારા સ્વાગત ગીત અને પુષ્પગુચ્છ સાથે સન્માન કરવામાં આવ્યું હતું તથા સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાથી મંત્રોચ્ચાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। મહંત શ્રી બળદેવનાથ બાપુની પવિત્ર ઉપસ્થિતિમાં વડ, લીમડો, પીપળો અને ઉમરો જેવા 1000થી વધુ વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। વિશેષ વાત એ રહી છે કે 100થી વધુ યુવાનોએ જાતે ખાડાઓ ખોદીને આ વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો, જેનાથી ઉજવાયેલ કાર્યક્રમ માત્ર ઉદ્ઘાટન પૂરતો જ રહીને જીવંત પર્યાવરણ યાત્રાનું પ્રારંભ બિંદુ બન્યો હતો। આ રોપાયેલા વૃક્ષો હવે માત્ર હરિયાળી નહીં પણ ઓક્સિજન, શાંતિ અને જીવન માટે આશીર્વાદરૂપ સાબિત થશે। આ પ્રસંગે ડાયાભાઈ પિલિયાતર, નટુભાઈ પટેલ, પૃથ્વીરાજસિંહ વાઘેલા, ઈશ્વરભાઈ પટેલ, બાબુભાઈ ચૌધરી, રમેશભાઈ જોશી સહિત અનેક આગેવાનો, કાર્યકર્તાઓ અને તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહંત બળદેવનાથ બાપુએ ટીડીઓ નરેશભાઈ ચૌધરીના સેવા ભાવના માટે તેઓને શાલ ઓઢાડી સન્માનિત પણ કર્યા હતા। કાર્યક્રમનું સફળ સંચાલન જોરાભાઈ દેસાઈ અને નટુભાઈ ગજ્જરે સંભાળ્યું હતું। સમગ્ર કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના પર્યાવરણ જાગૃતિ માટે એક ઉત્સાહપ્રદ અને પ્રેરણાત્મક ઉદાહરણ બની રહ્યો છે।